સોમનાથ મંદિર નજીક નવા રામ મંદિર સામે આવેલા રુદ્રેશ્વર મહાદેવ મંદિરની આસપાસ આવેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી આજે 22 માર્ચે શરૂ કરવામાં આવી છે. સોમનાથ ટ્રસ્ટની માલિકીની સર્વે નંબર 37-1માં આવેલી કુલ 34,644 ચોરસ ફૂટ પ્રતિવાદિત જમીનમાં આવેલી 400થી વધુ રહેણાંક મકાનમાં 150 જેટલા લોકો વસવાટ કરે છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2003માં આ મામલે વેરાવળ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. એને લઈને 2018માં કોર્ટે સોમનાથ ટ્રસ્ટની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને કોર્ટે વિવાદાસ્પદ જગ્યા ખાલી કરવાનો હુકમ કર્યો હતો. જોકે તેમ છતાં દબાણકારો દ્વારા જગ્યા ખાલી ન કરાઈ નહોતી. વારંવાર નોટિસો છતાં જમીન ખાલી કરવામાં ન આવતા આખરે આજે કોર્ટે કમિશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ સોમનાથ ટ્રસ્ટની માલિકીની સર્વે નંબર 37-1 વાળી કુલ 34,364 ચોરસ ફૂટ જગ્યાનો વિવાદ ચાલતો હતો, જેને લઈ દબાણકારોએ વેરાવળ કોર્ટમાં વર્ષ 2003માં દાવો દાખલ કર્યો હતો. આ મામલે વેરાવળ કોર્ટે 2018માં સોમનાથ ટ્રસ્ટની તરફેણમાં ચુકાદો આપી વિવાદાસ્પદ જગ્યા ખાલી કરવાનો હુકમ કર્યો હતો, જેને લઈ આખરે આજે વહેલી સવારથી કોર્ટ કમિશનરની હાજરીમાં આ કાર્યવાહી શરૂ કરી છે. કાર્યવાહીમાં વેરાવળ ડેપ્યુટી કલેક્ટર વિનોદ જોશી, મામલતદાર શામળા, ચીફ ઓફિસર પાર્થિવ પરમાર અને સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા હાજર રહ્યા છે. આમ આખરે 22 વર્ષે સોમનાથ ટ્રસ્ટની જીત થઈ છે. ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કોર્ટના આદેશ મુજબ હાલ શાંતિપૂર્ણ માહોલમાં કાર્યવાહી ચાલુ છે. રિપોર્ટર વિવેક મહેતા, NN ન્યૂઝ, સોમનાથ. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.